તો રગપાસમ આવે છે નજીક અને રગપાસમ હોય એટલે આપણા ખંભાળિયામાં મેળો તો હોય જ. હું કે પાર્ટી જય દ્વારકાધીશ જય માં મોગલ. તો રગપાસમ આવે છે નજીક અને રગપાસમ હોય એટલે આપણા ખંભાળિયામાં મેળો તો હોય જ. તો મેળો બને છે આજ છે ને એ બાજુ આટો મારીએ કે કેટલોક બને છે શું છે. વરસાદ નડે નહીં તો સારું છે. દાઢી હમણાં બહુ વધી ગઈ છે. શ્રાવણ મહિનો હતો ને દાઢી ને વાળ ને કપાવતા આવી અને નીતિનભાઈ અત્યારે આપણી વાત જોઈએ ત્યાં એક્શન કરી આટો મારતા અહીં હાલો તમને બતાવું મેળો. મેળો હજી બને એનું ઘર આમ છે આમ હે ને પેલા આપણે દેખતા આવીએ પછી મેળામાં રખડવું હે એટલે હવે જો દેખાય તારા જેવી હરખાય જ નથી નીતિન કોઈને. તારા જેવી હરખાય જ નથી કોઈ. અહીંયા ને ગ્રાઉન્ડમાં આવી ગયા છે ગ્રાઉન્ડમાં તો હજી મેળો બને છે કેમ કે હજી 2-3 દિનની વાર છે. આજ વખતે ને એક વસ્તુ બહુ ખોટી કરી શું કે નીતિનભાઈ પાસની મનાઈ કરી દીધી. આજ ફેરે પાસ બંધ કરી નાખ્યા ને અહીંયા જરાક બહુ અમને અહીંયા કા વાગે છે. ઓલી વખતે પાસ હતા ને ડાયરેક્ટ ચડી જ જવાનું દેખાડે. આજ વખતે પાસ ને બધું બંધ કરી દીધું હે. રોકડા 50 રૂપિયા દઈને પછી બેહવાનું થાય. બેહવાનું થાય બેસવાનું થાય એટલે 50 રૂપિયા દેવા પડે. 50 વાળા આપણે 60 દેશી એ હપ્તે પણ બેસવાનું થાય જ છે. એક વર્ષમાં 3 દી મેળો આવે. એક વર્ષમાં 3 દી મેળો આવે છે ને આજે ફેરે 4 દી નો મેળો થયો છે. અત્યારે છે ને અમે મેળામાં રખડવાના પૈસા ક્યાંક બનાવી લઈ જવામાંથી કોકને કંઈક ભાઈ કામે રાખવાનું થાય 50 રૂપિયામાં. હું તો કાલે રહી ગયો તો 150 રૂપિયા દાડી. મારે આજે રહેવાનું થાય. જો છે ને મોતના કુવાની અંદર ઊભા છે. હવે ગાડી ચાલુ નથી ને આપણે આમ જોઈને ચક્કર આવવા માંડે. મારે વિચાર છે આમ છે ને આમ હળી ગાડીને આમ ચડવામાં પણ એમાં એવું છે એક મિસ્ટેક દરવાજો ખુલ્લો છે ને એ નડે છે. તો હું ટ્રાય કરું ચડીને એટલે તો ટ્રાય કરજો. ટ્રાય કરું બરાબર ચડાઈ જા ટ્રાય તો કર. આમાં આપણે ટ્રાય ના કરાય ગાઈસ. આમાં છે ને આપણે ના લઈએ જો ગાડી ઉપાડી ને એ ચાલે. હા મજા બહુ આવે ઉપરથી ગાડી દે સર. ખાલી મેળો ચાલુ થવાની વાત છે બરાબર. એ જરખાઈને બેઠા ખંભાળિયા વાળા. જામનગરમાં થયો નથી, પોરબંદરમાં થયો નથી, પછી રાજકોટમાં થયો નથી. એટલે હવે સીજે સાળંત્રીમાં જ થાય. સીજે સાળંત્રી ને ખંભાળી આમાં જ મેળો થાય બરાબર. એટલે ત્યાંના બધા અહીંયા આવશે અમે અહીંયા નહીં આવીએ કોઈ. હા એનો બ્રેકડાન્સ છે મેળામાં. સૌથી પહેલા રાત તૈયાર થયો હોય ને તો જ આ બ્રેકડાન્સ છે. બાકી બધા હજી કામ કરે. હજી તો ગાડી ઉતારે. હજી તો 2 દિનની વાર છે ને એટલે એમ કે નિરાતે આરામથી છે ને રાતે નીંદર બિંદર કરી ખાઈ પી પછી મોડા કામ ચાલુ કરશું. સૌથી પહેલાં જો આ થઈ ગયો હે. હજી આ તો આખું બાકી છે. હજી ઓલી બાજુ એમ તો ઘણું કામ થઈ ગયું. કાલ જ આવ્યું હે પણ હું કામ કરવા વાળા એવા છે ને મારા નીતિન જેવા શું કે ફાસ્ટ 24 કલાકમાં તો ઊભું કરી નાખી દે. 24 કલાકમાં તો આખો મેળો કમ્પ્લીટ હો. બંને એની વાત જોઈ હવે પછી કાંઈ કરશું. પછી કાંઈ કરશી અમે ગાઈસ. અત્યારે તો પૈસા ભેગા કરીએ છીએ. પૈસા ભેગા એટલે બીજું કાંઈ નહીં. આ બધો સામાન પડ્યો હોય ને ગાડીમાં ચડાવવા લાગીને ઉતારવા લાગીને 50 રૂપિયા દઈ દઈએ. મેળાના થઈ જાય. હમણાં હે ને ભાઈ આખો શ્રાવણ મહિનો હતો ને એ વાલ દાઢીનું ક્યાંય ટાઈમ શું કાંઈ કરાવવા નહીં. બધા એમ કહેતા હોય તો મમ્મી કહે કે આજ હમણાં નથી કરાવો શ્રાવણ મહિનો પૂરો થાય ને પછી વાલને દાઢી કરાવી દો. શું છે વારો આવી જશે તો બસ. શું છે મજામાં? આજે ને એટલે તારી લાયકાત ના કહેવાય. કયું બેસાડીને અહીંયા જમવા વયો ગયો તો તું.
અમે આખો શ્રાવણ મહિનો જઈમાં નથી ને પછી આમ જો આ દાદી કરીને આવ્યા હે હાલો વાળ કપાયો હે એટલે ગામને દેખાડતા આવીએ 50 રૂપિયા નાખ્યા છે વાળમાં 50 રૂપિયા આમ જો રૂંધાથી પછી છે ને ડાયરેક્ટ બહુ વરસાદ ધબધબાટી ફૂલ ચાલુ થઈ ગઈ હતી ને ઘણી હંતાઈ ગયા હતા ઘરમાં પછી હવે ને વરસાદ બંધ રહીએ ને પછી પાછો બ્લોક ચાલુ કરે પાણી કરી નાખ્યું છે વરસાદે એકતા માથે મેળા આવે છે અને આ વરસાદ છે ને દીધે દીધ થાય છે ને કામ ઘડીક વાર તું રહી જા નકર આ છે ને મેળા આજે બગડીએ આ 3 દિન આજે 3 દી તું વરસમાં આંખ નહીં લેવા દે પાણી કરી નાખ્યું છે આખાઈમાં આમ હે ને હવે ના રખડાય પલરી જાવ ને તો માં મારી હવે છે ને આરામની હવા ખવાય અને ઇન્સ્ટામાં રીલ જોવાય